સાથે જ મહત્વપૂર્ણ સમાચાર બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના બગોદરા હાઈવે પર અકસ્માતનો મામલો સામે આવ્યો છે। બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો। આ પહેલા પણ અનેકવાર બગોદરા હાઈવે પર આ પ્રકારના અકસ્માતો થઈ ચૂક્યા છે। હાલ જે અકસ્માત થયો છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આપ જોઈ શકો છો જે પ્રમાણે અકસ્માતની ઘટના ઘટી હતી। બગોદરા હાઈવે પરનો જે અકસ્માતનો મામલો હતો જેમાં 40 લોકોને ઈજાઓ પહોંચી હતી। બસ અને ટ્રક વચ્ચે જે રીતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો તેના સીસીટીવી ફૂટેજ હાલ સામે આવી રહ્યા છે। તો આ સમગ્ર ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે 40 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા। જે રીતે અકસ્માત સર્જાયો હતો આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા। તો બસ જે રીતે પૂર ઝડપે ચાલી રહી હતી, ટ્રકે ટક્કર મારતા બસ પલટી ખાઈ ગઈ હતી અને તેમાં સવાર 40 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા। તો સાથે જ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। તો બગોદરા હાઈવે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, પરંતુ જે અગાઉ બગોદરા હાઈવે પર ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો જે રીતે બસ પૂર ઝડપે આવી રહી હતી અને અચાનક જ ટ્રકની ટક્કર વાગતા તે પલટી ખાઈ ગઈ હતી। તેમાં સવાર 40 જેટલા મુસાફરો કે જે ઘાયલ થયા હતા અને એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। તો સાથે જ આ બનાવને પગલે આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને રાહતની કામગીરી શરૂ કરવામાં આવી હતી। ત્યારે ઘટના સ્થળના જે દ્રશ્યો છે તેમાં આપ સીસીટીવી ફૂટેજમાં આપ જોઈ શકો છો જે રીતે ક્લિયર કટ રીતે બસ પૂર ઝડપે આવી રહી હતી અને અચાનક જ ટ્રકની ટક્કર વાગતા બસ પલટી ખાઈને પડી હતી અને તેમાં તમામ લોકોના જે જીવ છે જે અદ્ધર થઈ ગયા હતા। 40 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું। અગાઉ પણ બગોદરા હાઈવે પર અનેક અકસ્માત થઈ ચૂક્યા છે, જ્યારે સરકાર તરફથી બગોદરા હાઈવે પરના અકસ્માતોને લઈને ગંભીર પગલાં લેવા જોઈએ।